નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. 2024નું વર્ષ ચૂંટણીનું છે. 50થી વધુ દેશોમાં ચૂંટણી થઈ ચૂકી છે કે પછી હવે થવા જઈ રહી છે, જેમાં યુરોપિયન સંસદ માટેની ચૂંટણી પણ સામેલ છે. આ ચૂંટણીમાં બીજેપી જેવી યુરોપની રાષ્ટ્રવાદી પાર્ટીઓનું પલડું ભારે હોવાનું જણાય છે. બીજેપી અને આ રાષ્ટ્રવાદી પાર્ટીઓ વચ્ચે શું છે સમાનતા? શા માટે યુરોપના મોટાભાગના લોકોએ બીજેપી જેવી વિચારધારા અપનાવવી પડી? અમે આ વિશે જાણકારી આપવા માટે તમને યુરોપ લઈ જઈશું. દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ જાય છે. યુરોપ પણ બદલાઈ રહ્યું છે. એક સમયે યુરોપના લોકો બીજેપીને જાત જાતની શિખામણો આપતા હતા. તેમની ભાષામાં કહીએ તો લિબરલ બનવા માટે કહેતા રહેતા હતા. આજે પણ યુરોપ શિખામણો તો આપે જ છે. જોકે હવે યુરોપમાં મોટી સંખ્યામાં લોકો બીજેપીની વિચારધારાને અપનાવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે. આ બદલાવનું કારણ શું છે અને એની પાછળ કયા ચહેરાઓ રહેલા છે, એની અમે તમને જાણકારી આપીશું. બીજેપીને રાઇટ વિંગ પાર્ટી કહેવામાં આવે છે. ઇંગ્લિશ અખબારોમાં બીજેપી માટે આવા શબ્દોનો ઉપયોગ થતો રહે છે. હવે આ રાઇટ વિંગ પાર્ટી એટલે શું? ગુજરાતીમાં કહીએ તો જમણેરી પક્ષ. પરંપરાગત મૂલ્યો અને વિચારોના રક્ષણની હિમાયત કરનારા પક્ષોને જમણેરી પક્ષો કહેવામાં આવે છે. જેમ કે આપણા ભારતમાં બીજેપીની વિચારધારાના મૂળમાં ભારતની સંસ્કૃતિનું રક્ષણ કરવાની ભાવના રહેલી છે. હવે યુરોપની વાત કરીએ તો અહીંના જમણેરી પક્ષો પણ પરંપરાગત મૂલ્યોને સપોર્ટ આપે છે. એટલે તેઓ બીજા દેશો, ખાસ કરીને મુસ્લિમ દેશોના લોકોને આવકારતા નથી. જોકે સાથે જ યુરોપના જમણેરી પક્ષોના લોકોના જીવનમાં સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ પણ ઈચ્છે છે. યુરોપના આ જમણેરી પક્ષોએ યુરોપિયન સંસદની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. તેઓ કહેતા રહેતા હતા કે યુરોપના ભવિષ્ય અને ઓળખ માટેની આ લડાઈ છે. યુરોપિયન સંસદની ચૂંટણી માટે 9મી જૂને મતદાન પૂરું થયું હતું. આ ચૂંટણીમાં યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોમાં 37.30 કરોડ વોટર્સ હતા. આ ચૂંટણીમાં જમણેરી પક્ષોએ ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું. બલકે આ ચૂંટણી બાદ ફ્રાન્સમાં તો રાજકીય ભૂકંપ આવ્યો છે. પ્રેસિડેન્ટ એમ્યુઅલ મેક્રોએ ફ્રાન્સની સંસદના નીચલા ગૃહને વિખેરી નાખ્યું છે. અહીં મરીન લે પેનની જમણેરી અને મુસ્લિમ વિરોધી પાર્ટીએ આ ચૂંટણીમાં મેક્રોના ગઠબંધનને હરાવી દીધું છે. હવે ફ્રાન્સમાં 30મી જૂને અને 7મી જુલાઈએ એમ 2 તબક્કાઓમાં ચૂંટણી થશે. હવે અમે તમારા નિસ્બતની વાત કરીશું. વિદેશોમાં વસવા માટે સ્વાભાવિક રીતે ભારતીયો અમેરિકા, કેનેડા અને યુકેની પસંદગી કરે છે. જોકે આપણા ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશોમાં સેટલ થવા ઈચ્છે છે. જો તમે યુરોપિયન યુનિયનના આ દેશોમાં જવા ઈચ્છતા હો તો તમારા માટે તો આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. કેમ કે યુરોપિયન સંસદની ચૂંટણી બાદ ભવિષ્યમાં ઇમિગ્રેશનના નિયમો બદલાઈ શકે છે, જેની પાછળ પણ રાષ્ટ્રવાદની પાવરફુલ વિચારધારા જ જવાબદાર છે. હંગેરીમાં ઓર્બન, પોલેન્ડમાં ડુડા, ઇટાલીના મેલોની અને નેધરલેન્ડના વિલ્ડર્સ, આ તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક બીજેપી જેવી માનસિકતા છે. જે રીતે બીજેપી મહદંશે ભારતની મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે એના પર ભાર મૂકે છે, એ જ રીતે યુરોપના આ નેતાઓ પણ ઈચ્છે છે કે યુરોપના મૂળમાં ખ્રિસ્તી ધર્મના મૂલ્યો જ રહે. ખ્રિસ્તી ધર્મના માપદંડો અને નિયમો બધા જ લોકોને લાગુ પડવા જોઈએ. આ પાર્ટીઓ ભારપૂર્વક કહે છે કે તેઓ યુરોપમાં અફઘાનિસ્તાન અને સિરિયા જેવા મુસ્લિમ દેશોના લોકોને શરણ આપવાની વિરોધમાં છે. તેઓ યુરોપમાં મુસલમાનો દ્વારા કરવામાં આવતા રમખાણોનો જોરદાર વિરોધ કરે છે. આ નેતાઓ માને છે કે યુરોપમાં રહેતા મુસલમાનોએ યુરોપની ભાષા અને સંસ્કૃતિને અપનાવવી પડશે. યુરોપના માળખામાં ફિટ થવા માટે પોતાનામાં ચેન્જ લાવવો પડશે. અલગ થલગ રહેવાની આદતને સહન કરવામાં નહીં આવે. યુરોપમાં વાસ્તવમાં કહેવાતી લિબરલ પાર્ટીઓ તમામ લોકોને સમાન હકની વાત કહી રહી છે. આ લિબરલ પાર્ટીઓને મુસ્લિમ દેશોના લોકોને શરણ આપવામાં વાંધો નથી, જેનો જમણેરી પક્ષો ભરપૂર વિરોધ કરી રહ્યા છે.
શું તમને નથી લાગતું કે ભારતમાં પણ એવી જ સ્થિતિ છે? ભારતમાં બીજેપી બાંગ્લાદેશી ઘૂસણખોરની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની તરફેણમાં છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા જેવા પક્ષો બાંગ્લાદેશી લોકો દ્વારા કરાતી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપતા હોવાનું જણાય છે. યુરોપમાં ઘણા સમયથી ઇસ્લામ વિરોધી લહેર ચાલી રહી છે. અહીંના દેશોમાં જમણેરી પક્ષો સરકાર બનાવી રહ્યા છે. તેમના દ્વારા ઇસ્લામોફોબિયા વધારવામાં આવતો હોવાનો આરોપ પણ મૂકવામાં આવતો રહે છે. ઇસ્લામોફોબિયા વાસ્તવમાં ઇસ્લામ અને ફોબિયા એમ બે શબ્દો મળીને રચાયો છે, જેને સ્પષ્ટ ભાષામાં કહીએ તો ઇસ્લામનો ડર. યુરોપિયન સરકારો ઇસ્લામ અને મુસ્લિમ વિરુદ્ધ એક્શન લઈ રહી છે. મસ્જિદો બંધ કરવામાં આવી રહી છે. ઉપરાંત ઇસ્લામિક સંગઠનો પર ગાડીઓ કસવામાં આવી રહ્યો છે. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની સરકારોએ કટ્ટરવાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને મસ્જિદો બંધ કરાવી છે. સ્વિટ્ઝરલેન્ડમાં સરકારે અનેક મિનારોનું બાંધકામ અટકાવ્યું છે. ડેનમાર્કમાં ઇમિગ્રન્ટ મુસ્લિમોને અઠવાડિયામાં 35 કલાક માત્ર દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ શીખવવામાં આવે છે. વાત આટલેથી અટકતી નથી. ગયા વર્ષે 13મી ઓક્ટોબરે યુરોપિયન યુનિયનની કોર્ટ ઓફ જસ્ટિસે ચુકાદો આપ્યો હતો કે યુરોપિયન કંપનીઓ ઈચ્છે તો ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂકી શકે છે, જેમાં હિજાબ પણ સામેલ છે. બેલ્જિયમથી એક કંપનીએ એક મુસ્લિમ મહિલાને હિજાબ પહેરીને આવવાની ના પાડી દીધી હતી, જેની વિરુદ્ધ આ મહિલા કોર્ટમાં પહોંચી હતી. એ સમયે અદાલતે ચુકાદો આપ્યો હતો કે આ નિયમ તમામ કર્મચારીઓ માટે લાગુ હોવાથી ભેદભાવ થતો નથી. શું તમને નથી લાગતું કે યુરોપના આ દેશો બીજેપીને અનુસરી રહ્યા છે? ભારતમાં હિજાબનો મામલો તમને યાદ હશે. વાત કર્ણાટકની છે. શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનો જોરશોરથી વિરોધ થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. એને લઈને રાજકારણ પણ ગરમાયું હતું, જેના પછી લગભગ એવો જ વિવાદ યુરોપમાં થયો. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવી દીધા હતા. યુરોપમાં પણ લગભગ એવી જ રીતે એક્શન લેવામાં આવી છે. એક સમયે યુરોપના દેશો બીજેપીને લિબરલ બનવાની શિખામણ આપતા હતા, જોકે આજે યુરોપના દેશો પણ બીજેપીના માર્ગે ચાલવા માટે મજબૂર બન્યા છે. વાત આટલેથી અટકતી નથી. એનર્જી પોલિટિક્સમાં પણ બીજેપી સરકારની નીતિ યોગ્ય હોવાનું પુરવાર થયું છે. યુરોપમાં નેચરલ ગેસની કિંમતોને લઈને ખૂબ જ રાજકારણ રમાયું. યુરોપના દેશો યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયાને સજા આપવાનું નક્કી કર્યું, જેના કારણે તેમણે રશિયા પાસેથી નેચરલ ગેસ ખરીદવાનું બંધ કર્યું. તેમણે અમેરિકા પાસેથી મોંઘો નેચરલ ગેસ ખરીદવાનું શરૂ કર્યું. જોકે એના લીધે નેચરલ ગેસની કિંમતો વધી ગઈ, એટલે લોકો ભડકી ગયા, સરકારો સામે આક્રોશ વ્યક્ત કરવા લાગ્યા. યુરોપના લોકોને મોંઘવારીથી રાહત મળે એ માટે રશિયા પાસેથી ગેસ ખરીદવામાં આવે એની સામે પણ વાંધો નથી. હવે બીજેપી સરકારની વાત. પીએમ મોદીની સરકારે અમેરિકા અને યુરોપના દબાણને વશ થયા વિના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ જ રાખ્યું, જેના લીધે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો મહદઅંશે કાબૂમાં રહ્યા. પીએમ મોદીની સરકારે રાષ્ટ્રપ્રથમની ભાવનાથી પ્રેરાઈને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. રાષ્ટ્રપ્રથમની આ જ ભાવના અત્યારે યુરોપના અનેક પક્ષોમાં જોવા મળી રહી છે. અમે તમને આ પક્ષો વિશે જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. યુરોપમાં અત્યારે એક રીતે વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે. બીજેપી જેવા યુરોપના જમણેરી પક્ષો તો કહે છે કે યુરોપનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. નવી યુરોપિયન સંસદની રચના બાદ ઇમિગ્રેશનથી લઈને સંરક્ષણ, સુરક્ષા અને ખેતી સુધીના દરેક ક્ષેત્રોમાં અસર થશે. યુરોપિયન સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓ તમામ 27 સભ્ય દેશોમાં તમામ ક્ષેત્રોમાં લાગુ પડે છે. લગભગ 50 કરોડ લોકો માટે કાયદા ઘડવામાં આવે છે. હવે આ કાયદા ઘડવાની પ્રક્રિયામાં રાષ્ટ્રવાદી પક્ષોનો દબદબો રહેશે એમ જણાઈ રહ્યું છે. અનેક યુરોપિયન દેશોમાં રાષ્ટ્રવાદી પાર્ટીઓ મજબૂત થઈ રહી છે. હવે આ રાષ્ટ્રવાદી પાર્ટીઓ પોતાની વિચારધારાને અનુરૂપ કાયદા ઘડી શકે એમ અત્યારે જણાઈ રહ્યું છે. યુરોપિયન સંસદમાં પાવર અને નિર્ણયો લેવાની પ્રક્રિયામાં જમણેરી પક્ષોનો દબદબો વધશે. છેલ્લા એક દશકમાં ઇમિગ્રેશન માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.
હવે સવાલ એ છે કે યુરોપમાં રાષ્ટ્રવાદી વિચારધારાનો ઉદય કેવી રીતે થયો. આપણે ત્યાં લોકો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવે છે. યુરોપમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવે છે. જોકે તેઓ રાજનેતાઓના મેલ એડ્રેસ પર ઈમેલ્સનો મારો ચલાવે છે. આ નેતાઓ રોજ સવારે જાગે કે તરત જ તેમણે લોકોના અઢળક ઈમેલ્સ જોવા પડે છે, જેના લીધે પણ અહીંના નેતાઓની માનસિકતામાં બદલાવ આવ્યો છે. યુરોપના લોકોમાં ઇસ્લામોફોબિયા છવાયો છે, જેના લીધે તેઓ નેતાઓ પર મુસ્લિમ શરણાર્થીઓના મામલે એક્શન લેવા માટે દબાણ કરી રહ્યા છે. આવા જ એક લીડર ઇટાલીના પીએમ જોર્જિયા મેલોની છે. રસપ્રદ વાત એ છે કે મેલોની અને પીએમ મોદીની વચ્ચેની રાજકીય મિત્રતા છે. બલકે મેલોનીએ જૂનમાં ઇટાલીમાં G7 સમિટના એક સેશન માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. મેલોની અને પીએમ મોદી બંનેની વિચારધારા રાષ્ટ્રવાદી છે. મેલોનીનું એક જૂનું સ્ટેટમેન્ટ થોડા સમય પહેલાં ખૂબ જ વાયરલ થયું હતું. મેલોનીએ 2018માં 8મી ફેબ્રુઆરીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુરોપમાં ઇસ્લામ ધર્મ માટે કોઈ સ્થાન નથી. ઇસ્લામ અને યુરોપનું કલ્ચર એકબીજાને અનુકૂળ નથી. અમારી સભ્યતા મુસલમાનોની સભ્યતાથી ખૂબ અલગ છે. ઇટાલિયન ભાષામાં આપવામાં આવેલી આ સ્પીચમાં મેલોનીએ એમ પણ જણાવ્યું હતું કે ઇટાલીમાં તેઓ ક્યારેય શરિયા કાયદો લાગુ થવા દેશે નહીં. મેલોનીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ ઇસ્લામને એક ચોક્કસ ચશ્માથી જોતા નથી, પરંતુ તેઓ તો સમસ્યાઓ વિશે જ વાત કરી રહ્યા છે. મેલોનીએ શરિયા કાયદાની વાત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે યુરોપના અનેક દેશોમાં મુસલમાનો શરિયા કાયદો લાગુ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. વાત માત્ર એક સ્પીચની નથી. મેલોનીએ એપ્રિલ 2019માં ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું હતું કે જો મુસલમાનોને લાગે કે તેઓ અમારા ઘરોમાં જિહાદ કરશે તો સમય આવી ગયો છે કે ઇસ્લામિક ઇમિગ્રન્ટ્સને રોકવામાં આવે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2022માં સત્તામાં આવ્યા બાદ મેલોનીની પાર્ટીએ ગેરેજ અને વેરહાઉસનો મસ્જિદ તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા એક બિલ રજૂ કર્યું હતું. અમે બીજા એક રાષ્ટ્રવાદી નેતાની વાત કરીશું. નેધરલેન્ડ્સના નેતા ગિર્ટ વિલ્સનની ભારતમાં ખૂબ જ ચર્ચા થઈ છે. નેધરલેન્ડમાં 2023માં થયેલી ચૂંટણીમાં વિલ્ડર્સની પાર્ટીએ શાનદાર જીત મેળવી હતી. આમ છતાં તેમણે પીએમ પદનો ત્યાગ કર્યો હતો. વિલ્ડર્સે નેધરલેન્ડની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઇસ્લામ અને યુરોપિયન યુનિયનની વિરુદ્ધ આકરા નિવેદનો આપ્યા હતા. ભારતમાં પણ એક સમયે તેમની ખૂબ જ ચર્ચા થઈ હતી. તેમણે પૈગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપનારા બીજેપીના નેતા નુપુર શર્માને સપોર્ટ આપ્યો હતો, જેના માટે નેધરલેન્ડ્સમાં વિલ્ડર્સની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમોની વિરુદ્ધ સતત સ્ટેટમેન્ટ્સ આપતા રહે છે. આમ છતાં તેમની લોકપ્રિયતા વધી રહી છે, જેનો સીધો અર્થ એ કરી શકાય કે ત્યાંના સ્થાનિક લોકોને પણ વિલ્ડર્સની વાત ગમી રહી છે. વિલ્ડર્સ જાહેરમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની, મસ્જિદોને બંધ કરવાની અને પવિત્ર ધર્મગ્રંથ કુરાન પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરતા રહ્યા છે. વિલ્ડર્સ સતત હિન્દુઓને સપોર્ટ આપતા રહે છે. તેમણે એક્સ એટલે કે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે હું એવા હિન્દુઓને હંમેશા સપોર્ટ આપતો રહીશ કે જેમના પર માત્ર હિન્દુ હોવાના કારણે જ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હુમલા કરવામાં આવી રહ્યા છે, કે પછી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, કે પછી કેસીસ ચલાવવામાં આવે છે. વાત માત્ર મેલોની અને વિલ્ડર્સની નથી. ફ્રાન્સમાં મરીન લે પેન પણ રાષ્ટ્રવાદી નેતા છે. લે પેન મુસ્લિમ વિરોધી અભિપ્રાયો માટે જાણીતા છે. તેમણે જાહેરમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. તેઓ વર્ષોથી મુસ્લિમ કટ્ટરવાદની ટીકા કરી રહ્યા છે. લે પેન વિલ્ડર્સના સપોર્ટર છે. વિલ્ડર્સે તેમના દેશની ચૂંટણીમાં સારું પરફોર્મ કર્યું તો લે પેને કહ્યું કે એ સૂચવે છે કે યુરોપ હવે પોતાની રાષ્ટ્રીય ઓળખનો બચાવ કરવા માટે તૈયાર છે. હવે જર્મનીની પાર્ટીની વાત કરીશું. જર્મનીમાં રાષ્ટ્રવાદી પાર્ટી AfD મુસલમાનોની વિરુદ્ધ વૈચારિક લડાઈ લડી રહી છે. આ પાર્ટીએ એક સમયે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું હતું કે ઇસ્લામ જર્મન બંધારણને અનુકૂળ નથી અને મુસલમાનોનું જર્મનીમાં સ્વાગત નથી. આ પાર્ટીએ મિનારા અને બુરખા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી છે. આ પાર્ટી જર્મનીમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ પાર્ટીના નેતાઓ વારંવાર કહેતા રહે છે કે ખ્રિસ્તીઓ જેવી ધાર્મિક આઝાદી મુસલમાનોને ન મળવી જોઈએ, કેમ કે જર્મન લોકો માટે મુસ્લિમ એ વિદેશી ધર્મ છે. અમે તમને યુરોપની કેટલીક પાર્ટી અને નેતાઓની વાત કરી.
જો કે યુરોપમાં આવા તો અનેક નેતાઓ અને પાર્ટીઓ છે. તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. આખરે એનું કારણ શું છે? અમે તમને એના વિશે પણ જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. અમે યુરોપની રાષ્ટ્રવાદી પાર્ટીઓની વાત કરી રહ્યા છીએ, જેઓ મુસ્લિમોનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. અમે આવી માનસિકતાને સપોર્ટ આપતા નથી. અમે તો તમારી સમક્ષ હકીકતોને રજૂ કરી રહ્યા છીએ. સૌથી ખાસ વાત એ છે કે રાષ્ટ્રવાદી પાર્ટીઓની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક યુરોપવાસીઓ જોડાઈ રહ્યા છે. આવા દેશોમાં ફ્રાન્સ, જર્મની અને ઇટલીનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિ સર્જવા માટે આતંકનો કાળો પડછાયો જવાબદાર છે. અમે તમને તાજેતરની કેટલીક ઘટનાઓ વિશે જણાવીશું, જેનાથી તમને સમજાશે કે આખરે શા માટે યુરોપના અમુક વર્ગમાં મુસલમાનો પ્રત્યે આટલી નફરત છે. સ્વીડનમાં કુરાન બાળવાની ઘટનાઓ બની રહી હતી, જેના વિરોધમાં બેલ્જિયમમાં સ્વીડનના 2 ફૂટબોલ પ્રશંસકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફ્રાન્સમાં મુસલમાનો દ્વારા કરવામાં આવતા હુમલાએ ફ્રાન્સના જ નહીં પરંતુ સમગ્ર યુરોપના લોકોને ચોંકાવ્યા છે. 2023ની 13મી ઓક્ટોબરે ફ્રાન્સના શહેર અર્રાસની એક સ્કૂલમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક શિક્ષકનું મોત થયું હતું. એ જ વર્ષે 9મી જૂને સિરિયાના એક નાગરિકે અલ્પાઇન શહેરમાં ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં 4 બાળકો અને 2 વૃદ્ધોને ઈજા થઈ હતી. એ જ રીતે નીસ શહેરના એક ચર્ચમાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી. આવા હુમલાઓના કારણે જ યુરોપમાં એક વર્ગ મુસલમાનોનો વિરોધ કરી રહ્યો છે. ઇઝરાયલ દ્વારા હમાસની વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું. એના પછી યુરોપ પર આતંકવાદી હુમલાઓનો ખતરો વધ્યો છે, જેનું કારણ એ છે કે ફ્રાન્સ સહિત યુરોપના અનેક દેશોએ ઇઝરાયલને સપોર્ટ આપ્યો છે, જેના કારણે હમાસ સહિત અનેક આતંકવાદી સંગઠનોએ ઇઝરાયલ પર હુમલા કરવાની ધમકી આપી છે. બલકે તાજેતરમાં સ્વીડન અને બેલ્જિયમમાં ઇઝરાયલના દૂતાવાસો પર હુમલા કરવામાં આવ્યા છે. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદે દાવો કર્યો છે કે આવા હુમલાઓમાં ઈરાનનો હાથ છે. મોસાદે એમ પણ જણાવ્યું છે કે આતંકવાદી સંગઠનોની મદદથી ઈરાન યુરોપમાં આતંક મચાવવાની ફિરાકમાં છે. ઈરાનના ટાર્ગેટ પર યુરોપમાં યહૂદીઓ અને ઇઝરાયલની સંસ્થાઓ છે. યુરોપના દેશો ફ્રાન્સની એક ઘટનાથી પણ ચોંકી ગયા હતા. ગયા વર્ષે જુલાઈમાં પેરિસમાં મૂળ અલ્જીરિયાના 17 વર્ષના કિશોર નાહિલનું મોત થયું હતું, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ફ્રાન્સના અનેક શહેરોમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. મૂળ ફ્રેન્ચ લોકો અને આરબ મૂળના ફ્રેન્ચ લોકોની વચ્ચે આ લડાઈ થઈ હતી. ફ્રાન્સની સરકારે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સના લગભગ 45,000 જવાનોને તૈનાત કરવા પડ્યા હતા. એક અઠવાડિયા સુધી હિંસા ચાલી હતી. સોશિયલ મીડિયા પર ઘટનાઓની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ ઘટના બાદ યુરોપના અનેક દેશોએ મુસલમાનોની એન્ટ્રી પર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી હતી. પોલેન્ડે મુસ્લિમ લોકોને શરણ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને સ્વીડને અત્યારે આતંકવાદી હુમલાઓના ખતરા જોતા અલર્ટ લેવલ વધાર્યું છે. જર્મનીની ઇન્ટેલિજન્સ એજન્સી BFVના હેડ થોમસ હેલ્ડનવેંગે જણાવ્યું હતું કે ખતરો રિયલ છે. પહેલાં કરતાં પણ હવે આતંકવાદી હુમલાઓનો ખતરો વધ્યો છે. જર્મની અને નેધરલેન્ડ્સમાં હમાસના આતંકવાદીઓ પણ પકડાયા છે. આ આતંકવાદીઓ હથિયારો એકઠા કરીને હુમલા કરવાની ફિરાકમાં હતા. આવા સંજોગોમાં લોકો બીજેપીની જેમ રાષ્ટ્રવાદી વિચારધારા તરફ વળી રહ્યા છે. યુરોપના દેશો બીજેપીની રાષ્ટ્રવાદી વિચારધારા અપનાવવા લાગ્યા. એ જ રીતે ભવિષ્યમાં આતંકવાદ સામેની લડાઈમાં પણ બીજેપી જેવી વ્યૂહરચના અપનાવી શકે છે. પીએમ મોદી હંમેશાથી આતંકવાદને કચડી નાખવાની વાત કરે છે. બલકે તેમની લીડરશિપમાં ભારતે પાકિસ્તાન પર સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરીને જવાબ પણ આપ્યો છે. આતંકવાદના મામલે પીએમ મોદી શું કહે છે એ તમે સાંભળો. जब जब देश में कमजोर और अस्थिर सरकार रही है, तब तब दुश्मनों ने फायदा उठाया है. जब भारत में कमजोर
और अस्थिर सरकारें थी, तब भारत में आतंकवाद ने पैर पसारे। आज भारत में मोदी की मजबूत सरकार है, इसलिए आतंकवादियों को घर में घुसकर मारा जाता है। आज भारत में मजबूत सरकार है, इसलिए भारत का तिरंगा युद्ध क्षेत्र में भी सुरक्षा की गारंटी बन जाता है। પીએમ મોદીએ આતંકવાદનો અંત લાવવા માટે નિર્ણાયક પગલાં લીધા છે. તેઓ અવારનવાર કહેતા રહે છે કે આતંકવાદના મામલે આખી દુનિયાએ સાથે આવવું પડશે. આતંકવાદનો ભોગ બન્યા બાદ યુરોપના દેશોને હવે કદાચ શીખ મળશે. તેઓ આતંકવાદને કચડી નાખવા માટે ભારતની સાથે મક્કમતાથી હાથ મિલાવી શકે છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.